રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિ રાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। મિત્રો, તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે। તમારા સબસ્ક્રાઇબ કરવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે, તો કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। નવા શ્રોતાઓ, તમે આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 70ના શ્રી ગણેશ કરું છું। વૈશંપાયણ બોલ્યા, હે નિષ્પાપ જન્મેજય, હવે હું દક્ષ પ્રજાપતિ, વૈવસ્વત મનુ, ભરત, કુરુ, અજમીઢ, યાદવો, પૌરવો તથા ભરતવંશીઓની કુલ પરંપરાનું વર્ણન કરું છું। એનું કુલ પવિત્ર, મહાન, કલ્યાણકારી, ધન અને યશ તથા આયુષ્ય આપનાર છે। પ્રચેતાને 10 પુત્રો હતા, તે પૂર્વજ મનાય છે। તે બધા તેજસ્વી, મહર્ષિ સમાન અને સત્ય પુરુષો અને પુણ્યકર્મા હતા। મેઘથી નીકળેલી અગન, મેઘ એટલે કે વાદળોના ઘર્ષણથી પેદા થતી વિદ્યુત, અત્યંત તેજસ્વી એવા તેમણે પહેલા વૃક્ષો અને ઔષધિઓ જે પ્રાણીઓ માટે પીડાકારક હતી સળગાવી નાખી હતી। તે 10થી પ્રચેતસ પ્રજાપતિ દક્ષ ઉત્પન્ન થયા હતા। દક્ષથી આ બધી પ્રજા ઉત્પન્ન થઈ હતી, તેથી દક્ષ લોકોના પિતામહ છે। પ્રચેતસ મુનિ દક્ષે વીરણી નામની પત્નીથી પોતાના જેવા દ્રઢ વ્રતવાળા 1000 પુત્રો ઉત્પન્ન કર્યા હતા। મહર્ષિ નારદે દક્ષથી જન્મ લીધેલા 1000 પુત્રોને મોક્ષશાસ્ત્ર અને અતિ ઉત્તમ સાંખ્ય જ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું। હે જન્મેજય, પછી તે પ્રજાપતિ દક્ષે ખૂબ જ સુંદર પ્રજાના સર્જન માટે 50 કન્યાઓ ઉત્પન્ન કરી હતી। તે 50 કન્યાઓમાંથી 10 ધર્મને, 13 કશ્યપને અને સમયનું સંચાલન કરવામાં નિયુક્ત નક્ષત્ર સ્વરૂપા 27 કન્યાઓ ચંદ્રને પરણાવી। કશ્યપની 13 પત્નીઓમાં દાક્ષાયણી અદિતિ બધાથી મોટી હતી। તે અદિતિએ મરીચીના પુત્ર કશ્યપથી શક્તિશાળી ઇન્દ્ર વગેરે આદિત્યો અને વિવસ્વાન સૂર્યને ઉત્પન્ન કર્યા। વિવસ્વાનથી વૈવસ્વત યમ પુત્ર રૂપે જન્મ્યા અને હે રાજન, યમના ઘરે પુનઃ માર્તંડ રૂપે જન્મ્યા। માર્તંડ એટલે પણ સૂર્ય જ। અહીં પિતા પુત્ર સ્વરૂપે પુત્રને ત્યાં જ પ્રભવે છે, એવી રમ્ય કલ્પના છે। માર્તંડના પુત્ર મનુ ખૂબ જ બુદ્ધિશાળી અને ધર્માત્મા હતા। તેમણે માનવ વંશને પ્રસિદ્ધ કર્યો। બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે માનવ તે મનુથી જન્મ્યા। હે મહારાજ, ત્યાર પછી બ્રાહ્મણો ક્ષત્રિયો સાથે એક રૂપ થઈ ગયા। મનુના જે પુત્ર બ્રાહ્મણો હતા તેમણે વેદ વિદ્યા ધારણ કરી। મનુના વેન, ગૃષ્ણુ, નરિષ્યંત, નાભાગ, ઈશ્વાકુ, કારૂપ, શર્યાતી અને 8મી ઈલા ક્ષત્રિય ધર્મના પાલનમાં હંમેશા મગ્ન રહેનાર પુષદ્ર 9મા અને મહાબળવાન નાભાગ 10મા પુત્ર થયા। આ સિવાય આ પૃથ્વી ઉપર તે મનુના બીજા 50 પુત્રો થયા। તે બધા પરસ્પર લડી નાશ પામ્યા તેમ મેં સાંભળ્યું છે। ત્યારબાદ ઈલાથી વિદ્વાન પુરુરવાનો જન્મ થયો હતો। ઈલા પોતે પુરુરવાની માતા અને પિતા બંને હતી તે મેં સાંભળ્યું છે। મહાન યશસ્વી પુરુરવાએ માનવી હોવા છતાં અમાનવ સાથીની સહાયથી મહાસાગરના 13 ટાપુઓ ઉપર અધિકાર પ્રાપ્ત કર્યો હતો। પોતાના બળના અભિમાનથી પુરુરવાએ બ્રાહ્મણો સાથે ઝઘડો કર્યો હતો અને બ્રાહ્મણો આક્રંદ કરીને રડતા હતા છતાં તેણે તેમનું તમામ ધન ખૂંચવી લીધું હતું। હે રાજન, બ્રહ્મલોકમાંથી સનતકુમારી આવી તેમણે બ્રાહ્મણો ઉપર અત્યાચાર ન કરવો એવો ઉપદેશ આપ્યો તો પણ તેણે તેમના ઉપદેશ ઉપર ધ્યાન આપ્યું નહીં। લોભી, બળના ઘમંડવાળા, નષ્ટ બુદ્ધિ એવા આ રાજા પુરુરવાને ગુસ્સે થયેલા મહર્ષિએ તત્કાલ શાપ આપ્યો અને તે નાશ પામ્યો હતો। તે અતિશય તેજસ્વી પુરુરવા ઉર્વશી સાથે ગંધર્વલોકમાંથી ક્રિયા માટે વિધિપૂર્વક દક્ષિણાગ્નિ, ગાહ્ર્યપત્ય અને આહ્વાનીય આ 3 પ્રકારના અગ્નિ લાવ્યો હતો। ઈલાના પુત્ર પુરુરવાના વીર્યથી અને ઉર્વશીના ગર્ભથી 6 પુત્રોનો જન્મ થયો। તેમના નામ આયુ, ધીમાન, અમાવસુ, દઢાયુ, વનાયુ અને શતાયુ હતા। આયુના વીર્ય અને સ્વર્ભાનુ પુત્રીના ગર્ભથી નહુષ, વૃદ્ધશર્મા, રજી, રંભ અને અનેનસ એમ 5 પુત્રો ઉત્પન્ન થયા। આયુનો પુત્ર નહુષ બુદ્ધિમાન અને સત્ય પરાક્રમી હતો। તે રાજાએ ઉત્તમ રીતે ધર્માનુસાર રાજ્યનું શાસન કર્યું। નહુષે પિતૃગૃહ, દેવગણ, ઋષિગણ, વિપ્રગણ, ગંધર્વો, સર્પો, રાક્ષસો, બ્રાહ્મણો, ક્ષત્રિયો તથા વૈશ્યોનું પાલન કર્યું। તેણે પોતાના બળથી લૂંટારુઓનો નાશ કર્યો, ઋષિઓને કરદાતા બનાવ્યા અને એક સમયે તે રાજાએ પશુની માફક ઋષિઓ પાસે પાલખી પણ ઉચકાવી। તે તેજ, તપ, બળ અને પરાક્રમથી દેવોને હરાવી ઇન્દ્રના પદ ઉપર બેઠો હતો। તેણે યતિ, યયાતિ, સંયાતિ, આયાતિ, અયતિ એમ 5 અને ધ્રુવ એમ 6 પુત્રો ઉત્પન્ન કર્યા હતા। નહુષ પુત્ર પર્યાત સત્ય પરાક્રમી સમ્રાટ બન્યો। તેણે પૃથ્વીનું પાલન કરી અનેક યજ્ઞો કર્યા। આત્મવાન બનીને તેણે ભક્તિથી દેવગણ અને પિતૃગણની ઉપાસના કરી। અજય યયાતિએ સંપૂર્ણ પ્રજા ઉપર દયાભાવ રાખ્યો।
હે મહારાજ, યયાતિએ દેવયાની અને શર્મિષ્ઠાના ગર્ભથી સર્વગુણ સંપન્ન મોટા ધનુર્ધારી પુત્રોને જન્મ આપ્યો. દેવયાનીથી યદુ અને તુર્વસુએ જન્મ લીધો અને શર્મિષ્ઠાથી દ્રુમ્હુ, અનુ અને પુરુએ જન્મ લીધો. હે રાજન, યયાતિએ ઘણા વર્ષ સુધી રાજ્ય કર્યું અને ધર્માનુસાર પ્રજાનું પાલન કર્યું. અંતે રૂપનો નાશ કરનાર વૃદ્ધાવસ્થાએ તેને ઘેરી લીધો. હે મહારાજ, જ્યારે યયાતિ વૃદ્ધ થયો ત્યારે તેણે યદુ, પુરુ, તુર્વસુ, દ્રુમ્હુ અને અનુને બોલાવી આ વચન કહ્યું: હું પુનઃ યૌવન પ્રાપ્ત કરીને યુવાન સ્ત્રીઓ સાથે ઈચ્છિત ભોગો ભોગવીને હજુ વિહાર કરવા ઈચ્છું છું. હે પુત્રો, તમે મને મદદ કરો. દેવયાનીના ગર્ભથી ઉત્પન્ન થયેલા સૌથી મોટા પુત્ર યદુએ પૂછ્યું કે અમારું યૌવન લઈ એના દ્વારા તમારે કયું કાર્ય કરવું છે? યયાતિએ તેને કહ્યું કે તું મારી વૃદ્ધાવસ્થા લઈ લે અને હું તારા યૌવનથી ભોગ ભોગવવા ઈચ્છું છું. હે પુત્ર, હું લાંબા યજ્ઞોમાં દીક્ષિત હતો ત્યારે મુનિ શુક્રાચાર્યના શાપથી વૃદ્ધ થયો છું. તેથી મારો કામરૂપ પુરુષાર્થ ક્ષીણ થયો છે. તે કારણે હું સંતાપ પામું છું. તમારામાંથી કોઈ મારું આ વૃદ્ધાવસ્થાવાળું શરીર લઈ રાજ્ય કરો અને હું ફરી યુવાન બની નવા શરીરથી મનમાન્યા ભોગો ભોગવું. યદુ વગેરે કોઈ પુત્રએ એની વૃદ્ધાવસ્થા સ્વીકારી નહીં. ત્યારે નાના પુત્ર સત્ય વિક્રમી પુરુએ તેને કહ્યું: હે મહારાજ, આપ મારા યુવાવસ્થાના શરીરને પ્રાપ્ત કરીને વિષયોનો ઉપભોગ કરો અને હું આપની આજ્ઞાથી વૃદ્ધાવસ્થા પામી રાજ્ય કરીશ. ત્યારે પુરુએ આ વાત કહી. તેથી રાજ્યર્ષિ યયાતિએ તપ અને વીર્યના બળથી તે મહાત્મા પુત્ર પુરુમાં વૃદ્ધાવસ્થાનો પ્રવેશ કરાવ્યો. રાજા પોતાના પુત્ર પુરુનું યૌવન પ્રાપ્ત કરી યુવાન બન્યો અને પુરુ યયાતિની વૃદ્ધાવસ્થા લઈ રાજ્ય ચલાવવા લાગ્યો. અપરાજિત યયાતિ 1000 વર્ષ પછી પણ મનમાન્યા ભોગોથી તૃપ્ત નહીં થતા પોતાના પુત્ર પુરુને કહેવા લાગ્યા: હું તારા જેવા પુત્રથી પુત્રવાન બન્યો છું. તું મારા વંશને વધારનાર પુત્ર બન. આ વંશ તારા નામથી પ્રખ્યાત થશે અને પૌરવ વંશથી પ્રસિદ્ધ બનશે. ત્યાર પછી રાજ શાર્દુલ યયાતિએ પુરુનો રાજ્યાભિષેક કર્યો અને યયાતિ 1000 વર્ષ ભોગો ભોગવી લાંબા કાળ પછી કાળધર્મ એટલે મૃત્યુ પામ્યા. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 70મો અધ્યાય સમાપ્ત.